વાદળોની પાછળ સૂરજનારાયણ ડોકીઓ કરે છે। આ કમોસમી વાદળો, આ માવઠાના અણસાર અને એની વચ્ચે આ પ્રકૃતિનું જતન કરવા માટેના પ્રયત્નો કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ। આ પ્રકૃતિને જ્યારે આટલી મોટા પ્રમાણમાં ખલેલ પહોંચી છે અને એનું સ્વરૂપ જ્યારે આ સજીવ સૃષ્ટિને બતાવે છે ત્યારે એને પહોંચી વળવા માટેનું માધ્યમ કોઈ હોય તો આ વૃક્ષો છે। આ વૃક્ષોના જતન, ઉછેર, માવજત માટે કામગીરી કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ। આ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે। આ વિસ્તાર છે ગારેડા વિસ્તાર, રાજકોટ વાંકાનેર રોડ ઉપર। આ ટ્રેક્ટર ટેન્કર એ વૃક્ષોને પાણી આપી રહ્યા છે। આ આગળ પાછળ જે બાજુ તમારી નજર પહોંચે ત્યાં સુધી હજારો વૃક્ષો એ વાવવામાં આવ્યા છે। આ ડુંગરાળ પ્રદેશ, ધારવાળો પ્રદેશ, આ પ્રદેશ આખો હરિયાળો બને એના માટે આ કામગીરી કરવામાં આવી છે। આ સદભાવના વૃદ્ધાશ્રમની અભૂતપૂર્વ અને અતુલ્ય કામગીરી, આ મિત્રો કલ્પના ન થઈ શકે એવો વિસ્તાર હરિયાળો બની જશે, કારણ કે આ પ્રકૃતિમય વાતાવરણમાં આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। ખૂબ શ્રેષ્ઠ કાર્ય ગણી શકાય, કારણ કે આ વૃક્ષો વાવીને ઉછેરવા એ બહુ અઘરી વાત હોય છે। ત્યારે એ કામગીરીને ઓપ આપવા માટે સદભાવનાની ટીમ તૈયાર છે, તત્પર છે। આપ આ બાજુ પણ પુષ્કળ વૃક્ષોનું વાવેતર જોઈ શકો છો। જ્યાં તમારી નજર ઠરે ત્યાં પિંજરા, પિંજરા અને પિંજરા છે। આ દરેક પિંજરામાં એક વૃક્ષ છે, દરેક પિંજરામાં એક ભવિષ્ય છે, દરેક પિંજરામાં પ્રકૃતિનો સુભગ સમન્વય છે। આવો આ વૃક્ષો માટે, પ્રકૃતિ માટે, આ ધરતી માટે, પર્યાવરણ માટે વધુમાં વધુ આવા બહુ વર્ષીય વૃક્ષોનું વાવેતર થાય એવી અભ્યર્થના સાથે આ સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરીને બિરદાવીએ। આ વિડીયો લાઇક કરી, શેર કરી, ફોલો કરીએ અને કુદરતના, પ્રકૃતિના આશીર્વાદ મેળવીએ એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ।